ભુજમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે। આત્મારામ સર્કલથી માધાપર હાઈવે તરફનો માર્ગ અતિ બિસ્માર થયો છે। ચારે તરફ રસ્તામાં ખાડા જ ખાડા નજરે ચડે છે। રોડનું ધોવાણ થતા મોટા પથ્થરો દેખાવા લાગ્યા છે, તો પ્રવાસીઓથી લઈ સ્થાનિક વાહન ચાલકો પણ અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભુજમાં ખાડા રાજ વધ્યું છે। વરસાદના કારણે પહેલા સ્થિતિ ખરાબ હતી અને હવે ખાડા રાજના કારણે લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે। અકસ્માતનો ભય પણ એટલો જ સતાવી રહ્યો છે, તો આ કમરતોડ રસ્તાઓ કે જેનાથી પ્રજા પણ ત્રસ્ત થઈ ચૂકી છે। આત્મારામ સર્કલથી માધાપર હાઈવે તરફનો માર્ગ અતિ બિસ્માર થયો છે અને આજ મુદ્દે સંવાદદાતા કૌશિક આપણી સાથે જોડાયેલા છે। કૌશિક, પહેલા વરસાદના કારણે સ્થિતિ ખરાબ હતી અને હવે ખાડા રાજના કારણે લોકો ત્રસ્ત થયા છે। જી ચોક્કસથી અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે ભુજથી માધાપરનો જે માર્ગ છે તે અતિ બિસ્માર અહીં જોવા મળી રહ્યો છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। ભુજમાં સામાન્ય વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, તેમ છતાં તંત્ર જાગતું નથી, તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે। ભુજ શહેરના આત્મારામ સર્કલથી માધાપર હાઈવે તરફ જતા માર્ગ ખખડધજ જોવા મળી રહ્યા છે। ચારે તરફ ખાડાઓ જોવા મળી રહ્યા છે। અનેક વાર નાના વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે, તેમ છતાં તંત્રના પદાધિકારીઓ ધ્યાન દોરતા નથી, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય તેમ છે। દીનદયાળ પ્રાથમિક શાળા પાસેનો માર્ગ પણ જર્જરિત જોવા મળે છે। અહીં દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર જોવા મળે છે, તેમ છતાં પણ રસ્તા રિપેરિંગ થતા નથી, તે એક સવાલ ઊભો થવા પામ્યો છે। અહીં રિજનલ સાયન્સ સેન્ટર પણ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે અહીંના માર્ગની હાલત જોઈને દુઃખ અનુભવે છે। કરોડોના રૂપિયાના ખર્ચે અહીં માર્ગો બને છે, પરંતુ સામાન્ય વરસાદમાં આ માર્ગો ધોવાઈ જાય છે। ગુણવત્તા ન જળવાથી હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। એટલું જ નહીં, ચારે તરફ ખાડાઓ જોવા મળી રહ્યા છે। રોડની ગુણવત્તા જળવાતી નથી, તે પણ એક હકીકત છે। કરોડો રૂપિયાના ખર્ચે પ્રસ્તાવો બનાવાય છે, પરંતુ ગુણવત્તા ન હોવાથી રસ્તાઓ સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે, તે પણ એક હકીકત છે। હાલમાં જ્યાં ખાડાઓ પડ્યા છે ત્યારે ચારે તરફ વરસાદી પાણી પણ ભરાઈ જાય છે, પરિણામે વાહનો ચાલકો ઘણીવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। જવાબદાર સત્તાધીશો ધ્યાન દોરતા નથી, તે પણ એક હકીકત છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભુજથી માધાપરના રોડના દ્રશ્યો છે, ત્યારે ખાસ કરીને જોવા જઈએ ત્યાં અહીંના વાહન ચાલક છે, તેમની સાથે વાત કરશું। અહીંના રોડની હાલત કેવી છે અત્યારે? खराब थी सर, बहुत खराब है, बहुत खराब। કેટલા સમયથી આ રોડની હાલત ખરાબ છે? 4 महीने तो कम से कम हो गए, 4 महीने, 4 मंथ। 4 મહિનાથી રોડની હાલત ખરાબ છે, અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે રોડની હાલત જોઈને અત્યારે એક રિક્ષા ચાલક છે, તેમની સાથે વાત કરશું કે કેટલા સમયથી અહીં રોડની હાલત અત્યારે ખરાબ છે? અત્યારે સાહેબ મને તો ખ્યાલ જ નથી, સમજી લો હું આટલો મોટો આટલા સુધી રસ્તો ખરાબ જ જોયો છું, એ ક્યારે રસ્તો ખરાબ બન્યો જ નથી। વરસાદમાં કેવી પરિસ્થિતિ થાય છે? તમે જોઈ લો, આ વરસાદમાં કેટલી તકલીફ થાય છે। સમજી લો ગાડી સમૂરી હાલતી જ નથી, ગાડી ચાલતી નથી, તે પણ એક હકીકત છે। અત્યારે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન દોરવામાં આવતું નથી। એટલું જ નહીં, અત્યારે વાહન ચાલકો છે તે પણ અત્યારે પરેશાન બની રહ્યા છે, અને એટલું જ નહીં, આ રસ્તાની હાલત જોઈને એક દુઃખ અનુભવે છે, તે પણ એક હકીકત છે। ખાસ કરીને અત્યારે રોડની હાલત કેવી છે અત્યારે? અહીંયા બહુ જ ખરાબ છે, એકદમ ખરાબ। આમને આમ રહેશે તો લાગતો નથી કે અમે ભુજમાં આમને આમ સર્વાઈવ કરી શકશું। રસ્તાઓ બને છે, તેમ છતાં પણ રસ્તાઓ ધોવાઈ જાય છે। આમાં બહુ ને બહુ લાપરવાહી છે સરકારની, અને અત્યારની સરકાર છે એ પ્રમાણે લાગે છે કે આમને આમ રસ્તા રહેશે તો અમે અહીંયા કને નહીં રહી શકીએ, અમારે અહીંયાથી શિફ્ટ થવું પડશે। રસ્તાઓની હાલત દયનીય છે, અને લોકો પણ અત્યારે હાલ જોવા જઈએ તો તંત્રના જવાબદારોની બેદરકારીના કારણે પરેશાન બન્યા છે। જી માહિતી બદલ કૌશિક, આપનો આભાર।